નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોમાં। તો મિત્રો, આજનો બ્લોગ બહુ ખાસ થવાનો છે, તો તમે છેલ્લે સુધી જોવાના ભૂલતા નહીં, કેમ કે આપણે આવી ગયા છીએ ગામડે। તો કાલે મિત્રો ગામડે આપણે આવ્યા છીએ। મિત્રો કાલે આપણી તબિયત થોડી ખરાબ હતી, એટલે આપણે બ્લોગ વિડીયો શૂટ કરી શક્યા નથી। તો આજથી અત્યારમાં ચા નાસ્તો કરીને આપણે ચાલુ પડી ગયા છીએ વિડીયો બ્લોગ શૂટ કરવા માટે। તો તમે બન્યા રહેજો, આજનો વિડીયો બહુ ખાસ થવાનો છે, બહુ મજા આવશે તમને। મારા ગામડે મારું ઘર ને મંદિરો તમને બતાવીશ, અને મારું ગામ કેવું છે બધું તમને આ વિડીયોમાં દ્વારા બતાવીશ હું તમને। તો તમે મારા વિડીયોમાં જોડાયેલા રહો, તમને બહુ મજા આવશે। ચલો, તો મિત્રો જોઈ શકો છો કે આપણા ઘરની આગળ કાચબો આવી ગયો છે। તો આપણે કાચબાને પકડ્યો છે, વાડે વાડે જતો તો મિત્રો, તો આપણે પકડ્યો છે કાચબાને। જોઈ શકો દીધું છે એને, જોઈ શકો છો બહુ મોટો છે। તો આપણે એને લાઈવમાં હેડ તો જોઈએ, તો જોઈ શકો છો આપણે એને નીચે મૂકશું તો એ હેડ છે, જોશું। A few moments later. તો જય માતાજી મિત્રો, આપણે કમ્પ્લેટ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, હું અને મારો ભત્રીજો જીગો। તો આ હવે અમે જઈએ છીએ મંદિરે આ પેડા અને ફૂલહાર કરવા માટે। તો તમે બન્યા રહો, હું મારા ગામડાનું તમને મંદિર પણ બતાવું કે કેવા મંદિર છે, તો તમે જોઈ શકો છો, અને બધાને દર્શન પણ કરાવું। તો મારા વિડીયોમાં બન્યા રહેજો। તો જોઈ શકો છો આપણે આ મંદિર તરફ જવાનો રસ્તો છે। તો આપણે મંદિરે પહોંચવા આવ્યા છીએ, સારું છે મંદિર, તમે જોઈ શકો છો। આપણે મંદિરમાં પહોંચવા આવ્યા, તમને પહેલાં મારી કુલદેવી એટલે કે બ્રહ્માણી માના મંદિરના તમને દર્શન કરાવું। તો
તો જય માતાજી મિત્રો, ગામના આપણે બધા મંદિરના દર્શન કરી લીધા અને તમને કરાવી પણ દીધા. તો હવે આપણે જે સધીમાને આપણે કરવાનું છે પેડા, નારિયેલ, શ્રીફળ અને અગરબત્તી, તો એ આપણે કરી લઈએ. ચલો. ગામનું બધું મંદિરનું આપણે તમને બતાવી દીધું. હવે તમને હું બતાવું છું કે મારું ગામ કેવું છે, બસ સ્ટેશનથી માંડીને છેક ગામ સુધી કેવું છે ગામ. તો તમે મારા વિડીયોમાં જોડાયેલા રહો. જોઈ શકો છો આ અમારા જિગ્નેશભાઈ ને આ બીજા એક આયા છે મારા શરવણભાઈ.